નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. બુલેટિનની શરૂઆત કરતા પહેલા આપણે સૌપ્રથમ નજર કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજાઈ હતી. શહેરના આંબેડકર ચોકથી ટાંકી ચોક, ટાવર ચોક, જવાહર ચોક સહિતના મુખ્ય માર્ગો પર વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ સુરેન્દ્રનગર શહેરમાં વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જીત બાદ અન્ય જિલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય તેવા હેતુથી વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં પણ પરિવર્તન આવે તે માટે વધુને વધુ લોકોને આપમાં જોડાવવા આહવાન કરાયું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડા સહિત જિલ્લાભરમાંથી આપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવે જૂનાગઢની. તો આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયું સદસ્યતા અભિયાન. રેશમા પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને સદસ્યતા અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના પરસ્પર આક્ષેપ સામે જનતા માટે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી બન્યું છે. જૂનાગઢમાં ધારાસભ્ય પત્ર રમે છે. કોંગ્રેસ ગ્રાન્ટ વેચ્યાના આક્ષેપ કરી રહ્યા છે. જૂનાગઢની સ્થિતિ તો જુઓ, લોકો ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસ બીજેપીના નેતાઓ પત્ર રમી રહ્યા છે. આમ આદમીનું સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જૂનાગઢની જનતાને આહવાન કરીએ છીએ, ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કારવાને મોટો કરીએ. કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયારગીરી છે ને એની સામેનો પડકાર છે. આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે. આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે. ગુજરાત બચાવવાની આ લડાઈ છે. તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડાવ અને ગુજરાતને બચાવવાની લડાઈ છે. એમાં આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી અમારા સંગઠનને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું. ભ્રષ્ટાચારની વાત કરો, કઈ રીતે તમે આક્ષેપ કરો ભ્રષ્ટાચાર? અમે નથી કરતા, ભાજપ જ કરી રહ્યું છે ખુદના ઉપર. ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે જૂનાગઢના કે પૂર્વ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર કર્યું, ગ્રાન્ટ ખાઈ ગયા, અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એમ કહી રહ્યા છે કે ભાજપ સાબિત કરીને બતાવે. એટલે એ લોકો જે પક્ષાપક્ષી લડી રહ્યા છે, માસિયાગીરી કરી રહ્યા છે ને એની વચ્ચે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ તમારા ખીચા ભરાઈ ગયા હોય, ઘર ભરાઈ ગયા હોય, પેટ ભરાઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરી અને તો આમ આદમી પાર્ટીનું કામ કરો, આમ આદમી પાર્ટીની જનતાનું કામ કરો અને આમ આદમી પાર્ટીને કામ કરવા દો. આ વાત અમે એને કહી રહ્યા છીએ. કારણ કે હવે માસિયારગીરી બંધ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ. એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો, તમે ઘરે બેસી જાઓ. તમને સ્વીકારશે? સ્વીકારી દીધા છે, સ્વીકારશે નહીં. આટલા મોટા વોટ મળ્યા છે અમને 22ની ઇલેક્શનમાં, આટલો મોટો અમે પેટા ચૂંટણીઓ જીતી રહ્યા છે પંજાબમાં અને ગુજરાતમાં, તો આનાથી મોટા આશીર્વાદ શું હોઈ શકે? એટલે અમને સ્વીકારી લીધા છે. આ માસિયારગીરી ભાજપ કોંગ્રેસની જે રાજનીતિ છે ને એ માત્ર પ્રોપેગેન્ડા રચી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે. અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ. અમે સાબિત કરી દીધું છે અને હવે આ મજબૂત વિકલ્પ રોડ ઉપર જઈ, રસ્તા ઉપર જઈને પ્રજાના પ્રશ્નના સમાધાન માટે ભાજપને વાકું વાળશે ને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટીની તાકાત છે. આ ખાલી એક વિસાવદરની વાત છે, આખું ગુજરાતની વાત છે. હા, આખા ગુજરાતમાં જ કહીએ છીએ કે આખા ગુજરાતમાંથી 43 લાખ વોટ અમને મળ્યા છે. તો આટલો મોટા આશીર્વાદ અમને જનતાના મળ્યા છે. તો અમને પૂરો વિશ્વાસ છે કે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભ્રષ્ટાચારથી, ખાડા ખબડાઓથી, મોંઘવારીથી, અસુરક્ષા ફીલ કરે છે, બેરોજગારો વધી રહ્યા છે. આ દરેકની વચમાં આમ આદમી પાર્ટી એક જ એવો ક્રાંતિકારી સૂર્યોદય થઈ રહ્યો છે ગુજરાતની ભૂમિ ઉપર. એટલા માટે તો જે કહેવાય છે કે ભાજપના પેટમાં તેલ રેડાય છે, અમારા નેતાઓ ઉપર કેસ કરે છે, અમારા ધારાસભ્યોને તોડીને લઈ જાય છે. તો આનાથી મોટી સાબિતી ગુજરાતની જનતાને શું જોઈએ? પ્રેસ કરવાનું કારણ શું? આજે અમે પ્રેસ કરી છે, અમારું સદસ્યતા અભિયાન છે. આ અભિયાનને લઈને અમે જૂનાગઢને આહવાન કરીએ છીએ અને જૂનાગઢ જે ખાડામાં ગયું છે, મહાનગરપાલિકાને ખાડા
નગર બનાવી દીધું છે એને લઈને અમે આગામી દિવસોમાં જૂનાગઢમાં આંદોલન કરીશું અને પ્રજા વચ્ચે જઈ અમારા સદસ્યતા અભિયાનને લઈને અમે પ્રજા વચ્ચે જશું, એની સમસ્યા સાંભળીશું અને એના સમસ્યાના સમાધાન માટે અમે ભાજપને લલકારીશું અને એને ચીમકી અમે એટલા માટે આપીએ છીએ કારણ કે આ કામ નથી કરતા, તો જલ્દીમાં જલ્દી કામ થાય અને પ્રજાને સુખાકારી આપે એ આશા સાથે અમે આજે આપ સૌને અહીંયા આમંત્રણ કર્યા છે અને જનતા સુધી અમારો અવાજ પહોંચે એટલા માટે અમે આપની વચ્ચે આ પક્ષ મૂક્યો છે. વાત કરીશું હવે રાજકોટની. તો રાજકોટમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ સાથે એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે અને ભવિષ્યમાં ઊંચી ઉડાનના સપના જોઈ રહેલા વિદ્યાર્થીઓના સપના રાજકોટના ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સપના ચકનાચૂર કરી દેવામાં આવ્યા છે. આ તકે વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજકોટના કેકેવી હોલ ચોક પાસે આવેલા ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા 30 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ફ્રેન્કી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની હકીકત જણાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના કેકેવી હોલ ચોકમાં આવેલા ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 30 જેટલા બાળકો સાથે એરપોર્ટમાં ક્રૂ મેમ્બર સહિતની નોકરીઓ આપવાના નામે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સાથે જ જ્યારે એરપોર્ટમાં પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ માટે ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ગયા ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટમાંથી આવેલા વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે કારણ કે તે ઇન્સ્ટિટ્યૂટ વેલિડ નથી, તેથી તમને નોકરી નહીં મળે તેવી વાત કરવામાં આવી હતી. આથી ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 30 જેટલા બાળકોને હોટેલ અને ટ્રાવેલ્સ એજન્સી સહિતની નાની નોકરીમાં 12 થી 15,000ની જોબ આપવાની વાતો કરી છે, જ્યારે એરપોર્ટમાં 50,000 જેટલી સ્ટાર્ટિંગ સેલેરી હશે તેવી વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મામલે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને પ્રશ્ન પૂછતા સંચાલકો દ્વારા તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકીઓ આપવામાં આવી હતી. અને વધુમાં હાલ ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વિદ્યાર્થી પર ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈ 30 જેટલા વિદ્યાર્થીઓ જેમાં વધુ પડતા ગરીબ ઘરમાંથી આવે છે અને લોન લઈ પોતાનું ભવિષ્યનું ઘડતર કરવાની આશાએ બેઠેલા વિદ્યાર્થીઓ રાજકોટ પોલીસ કમિશનર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને આવા બેનામી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પર કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. રાજકોટમાં ફરી એક વખત એર હોસ્ટેસના વિદ્યાર્થીઓને છે તે કંપની દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ત્યારે જોઈ રહ્યા છો કે દ્રશ્યમાં અત્યારે કે જે વિદ્યાર્થીઓ જે ફેન્કી કંપનીના જે ઇન્સ્ટિટ્યૂટમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમાં 30 જેટલા વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ફી લઈ કંપની દ્વારા અત્યારે છે મસ્ત મોટું એક છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે એક વ્યક્તિને જેને નોટિસ મળેલી છે અને વ્યક્તિએ સુસાઇડ પણ વિદ્યાર્થી દ્વારા અટેમ્પ કરવામાં આવ્યું હતું. હાલ સદનસીબે તેની જીવ બચી ગયો છે. ત્યારે વિદ્યાર્થી આપણે પૂછ્યું શું કઈ તમે ઇન્સ્ટિટ્યૂટમાં તમે અભ્યાસ કરતા હતા અને તમને શું નોટિસ પાઠવવામાં આવી? મેં વર્ષથી પહેલાં એડમિશન ટૂંકમાં લીધેલું અને મારે કોર્સ પૂરો થઈ ગયો 1 વર્ષ થઈ ગયું, પણ આ લોકો પ્લેસમેન્ટ અપાવતા નથી. પહેલે એડમિશન લીધું ત્યારે એમ કહેતા કે 35-40 હજારની નોકરી તમને મળી જશે, એટલે પછી હવે એ લોકો હોટલમાં નોકરી અપાવે છે 12-12 હજારમાં. પછી અમે હમણાં 2-3 દી પહેલાં થોડાક સ્ટુડન્ટ ત્યાં ગયા હતા તો એ લોકોએ કારણ વગર મારા પર નોટિસ ફાઇલ કરી વાળી છે, કેસ ફાઇલ. અને એડવોકેટનું કહેવું એમ છે કે તમે નોટિસને કે 24 કલાકમાં કે રજૂઆત નહીં કરો તો કે તમારા પર કેસ ફાઇલ થઈ જશે. જેના લીધે હું 2 દિવસ ડિપ્રેશનમાં હતો. પછી હું ટૂંકમાં ઘરેથી હતો એને બહાર રહેતો એકલો, કારણ કે મને એકલા ટૂંકમાં ટેન્શન થતું હતું અને મને સુસાઇડ કરવાનો વિચાર આવતો હતો. પછી મને મારા ભાઈએ પૂછ્યું, પછી મેં મને પરાણે પૂછ્યું બધું એમ, એટલે પછી મેં વાત કરી કે મારા પર કેસ ફાઇલ કર્યો છે આ લોકોએ. કઈ ઇન્સ્ટિટ્યૂટ છે, ક્યાં આવેલી છે અને કેટલા રૂપિયા ફી ભરી હતી અને શેના માટે ભરી હતી એ કયો? કે ઓલે આવેલું છે ફ્રેન્કફ્રિન ઇન્સ્ટિટ્યૂટ કરીને એનું નામ છે સેન્ટરનું, અને ફી 1.5 લાખ ભરી હતી અને લોન લઈને ટૂંકમાં એની ફીસ ભરી હતી અને હજી એના લોનના હપ્તા ચાલુ છે, પણ આ લોકો કઈ ધ્યાન આપતા નથી. એરપોર્ટમાં કે અન્ય વિભાગમાં? એરપોર્ટમાં જ ખાલી એ લોકોએ કીધું હતું. રાજકોટ એરપોર્ટની વાત થઈ હતી, હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત થઈ હતી, કોઈ બી ઇન્ટરનેશનલ? કોઈ બી એરપોર્ટ, લેકિન સેલરી એમ કીધું કે 35-40 હજારથી તમારા સ્ટાર્ટિંગ થશે. અત્યારે એ કોઈ કરતા નથી. ક્વોલિફિકેશન તમારું શું છે? ક્વોલિફિકેશન 12th પાસ છે. તો હવે વાત કરીએ આપણે વડોદરાની. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યું છે, જેથી કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.
ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યો છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ આવેલા છે. ગુણાતીત રેસીડેન્સી, એલિગન્સ એપલ સોસાયટી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ગુણાતીત રેસીડેન્સી 2 સહિત 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવરજવર કરે છે. ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી 500 મીટરના અંતરે 3 મોટી અને 2 નાની સ્કૂલો આવેલી છે, જેમાં ગાયત્રી સ્કૂલ, શાનેન સ્કૂલ, શેષવ સ્કૂલ તેમજ 2 નાના બાળકોની પ્રી સ્કૂલો આવેલી છે. રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અવરજવર કરે છે. તેમજ અહીંયા સ્કૂલ, રિક્ષા, વાન, મિની બસ પણ સવાર બપોરે આવે છે. ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં આ બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે. સૂર્યકાંત મોચી ગુણાતીત રેતી ડંપીમાં રહું છું. અત્યારે ગુણાતીત રેતી ડંપીમાં 12 ફ્લેટની અંદર 12 ટાવરની અંદર 440 મકાનો છે. તદ ઉપરાંત ગુણાતીત રેતી ડંપી નંબર 2, તદ ઉપરાંત એલિગન્સ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે. હવે આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે 6 વાગ્યાથી વાન ચાલુ થઈ જાય છે, તો ઘણા અવરજવર ચાલુ હોય છે. તે ઉપરાંત નાગરિકોની અવરજવર પણ આ રોડ પરથી જ થાય છે. પેલી બાજુનો રોડ અમારો ચાલે એવો છે જ નહીં. એટલે આના 12 ફૂટનો રોડ, 12 મીટરનો રોડ છે. તો આ 12 મીટર રોડ પર જો અહીં ગાડી ઇલેક્ટ્રિસિટીનું વાહનનું એક્ઝિટ દરવાજા બને, ગેટ બને, તો વી સ્ટ્રિક્ટલી ઓપોઝ ધીસ ટાઈપ ઓફ વર્ક. ઇટ વુડ બી ઇમિડિયેટલી સ્ટોપ. And as per plan, there is a gate for 18-meter road, and now it is lifted to 12-meter road. How it can be possible? And your plan is showing that it will be on 18-meter road. Now it is lifted to 12-meter road. How it was possible? So your plan will be changed accordingly. And as Nitinbhai Patel has assured us to lift this gate from 12 to 18-meter road, it will be in return or it will be returned. And if this is not done, we will oppose by giving Avedan Patra, and by Hartal Gandhi Chija Marg we will go. જી, અહીંયા સ્થાનિકોનો વિરોધ ચાર્જિંગ સ્ટેશનનો નહોતો, પણ એવું લોકોને હતું કે અહીંયા પિકઅપ ડેપો બની રહ્યો છે. પણ એ પિકઅપ ડેપો અહીંયા નથી બનવાનો. અધિકારીઓએ ખાલી પ્રપોઝ નકશો બનાવ્યો હતો, હજુ એમાં કોઈ મંજૂરી બી નથી અને અમે મંજૂરી આપીએ પણ નહીં, કારણ કે 12 મીટરના રોડ ઉપર પિકઅપ ડેપો ના હોય, ખાલી ચાર્જિંગ સ્ટેશન છે. બીજું, અમે જ્યારે, હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું, અમે જ્યારે આ મંજૂર કર્યું ત્યારે જે આનો ગેટ હતો એ 18 મીટરના રોડ ઉપર હતો, પણ કોઈ કારણસર અધિકારી દ્વારા આ રોડનો જે ગેટ છે એ 12 મીટર ઉપર શિફ્ટ કર્યો છે. પરંતુ કન્સલ્ટ અધિકારીને અત્યારે જ જાણ કરી છે કે ભાઈ આ 12 મીટર પરથી ફરી 18 મીટર પર લઈ જવો પડે, કારણ કે 12 મીટરના રોડ પરથી બસોનો ટર્ન ના લાગે. બીજી આ લોકોની જે એક માગણી હતી કે ભાઈ અહીંયા પાણી ભરાય છે પણ વરસાદી કાચ છે, તો આ જે બાંધકામ થઈ રહ્યું છે એને લીધે માટી એમાં ધસીને પડી હશે, એ કાલે જ અધિકારીને મોકલાવીને એની સાફ સફાઈ કરાવી દઈશું. સમાચાર જોઈએ હવે જૂનાગઢથી. જૂનાગઢમાં સાસણ ગીર અભયારણ્યમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશ દ્વાર છે. સાસણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બસમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સાસણની મુલાકાત કરી હતી, ત્યારથી સાસણમાં પ્રવાસીઓ પણ વધારો થયો છે. ત્યારે જૂનાગઢના સાસણમાં આમ તો સિંહ દર્શન માટે 15 જૂનથી 16 ઓગસ્ટ સુધી સિંહ દર્શન બંધ રહે છે, જેમાં ખાસ કરીને સરકાર દ્વારા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણનું એકમાત્ર દેવળિયા પાર્ક 12 મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે. વર્ષા ઋતુ દરમિયાન ગીર ફોરેસ્ટ જંગલ લીલુંછમ થઈ જતા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ, જંગલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. જૂનાગઢનું સાસણ પર્યાય સમૂહ ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે. વિશ્વમાં ફક્ત ગીર અભયારણ્યમાં તેમજ તેના આસપાસના રક્ષિત વિસ્તારોમાં મુક્ત વિહરતો આપણો એશિયાઈ સિંહ સાવજ ડાલામથો જેવો ગૌરવભર્યા નામોથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાતી નહીં પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય આજે સિંહોનો પર્યાય બની ગયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણની વિઝિટ કરી
સિંહ દર્શન અને આહલાદક વાતાવરણની મજા માણવા આવતા હોય છે। पूरा एक्सपीरियंस जितना भी था हमने पूरा घूमा वगैरह, बहुत अच्छा था। और साथ में सारे लेपर्ड्स, लायंस, डियर सब देखे एंड द व्यू वाज रियली गुड। एंड अभी तो मौसम भी बहुत ज़्यादा अच्छा है, तो इट्स लाइक अ चेरी ऑन टॉप। सो या મારું નામ ગૌતમ પટેલ છે, અમદાવાદ રાણીપથી આવું છું। દર ચોમાસામાં આવીએ છીએ જોવા મળ્યા। લીપડમાં મેલ ફિમેલના મને પાંદડા અલગ છે, અંદરની ગ્રીનરી સરસ છે, હરણને બહુ સરસ છે, એટમોસ્ફિયર એટલું ટોપ છે। દર વર્ષે અહીંયા આગળ ચોમાસામાં આવું જોઈએ। સરકારની સુવિધા કેવી છે? એકદમ મસ્ત, કેવું પડે એવું નથી। ટિકિટ મળી ગઈ? કમ્પ્લીટ પડી ગઈ। 190 રૂપિયા ટિકિટના છે પર પર્સન। સિંહ દર્શન થયા? દર્શન થઈ ગયા। नमस्ते, मेरा नाम अनामिका है। मैं छत्तीसगढ़ से आई हूँ और मैं जूनागढ़ में आई हूँ। ये जो पार्क है तो बहुत अच्छा है, यहाँ पे सब कुछ बहुत अच्छा है, एटमॉस्फेयर भी बहुत अच्छा है और यहाँ पे सब अच्छे से दिख रहा है, सारे एनिमल्स वगैरह जो भी लायन सब दिख रहे हैं। ओवरऑल एक्सपीरियंस बहुत अच्छा है। सिंह के दर्शन किए? हाँ, दिखा તો વાત કરીએ નવસારીની, તો નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે પર રોડ કરતા વધારે ખાડા હોવાની સમસ્યા વર્ષો જૂની છે। હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ રસ્તા પર એટલા મોટા ખાડા પડ્યા છે જેની કોઈ હદ નથી, જેના વિરોધમાં નવસારી અને સુરત જિલ્લાના સાઉથ ગુજરાત ટેક્સી એસોસિએશન દ્વારા નવસારી ટોલનાકા પર શાંતિપૂર્ણ માહોલમાં એક વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું, જેમાં ટ્રાવેલ સંચાલકો દ્વારા રોડ બનાવવા માટે માંગ કરવામાં આવી છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં, તેવા સૂત્રોચ્ચાર ઉચ્ચાર કરવામાં આવ્યા હતા। તથા નવસારી જિલ્લામાં કેટલાક હેવી લોડેડ ગાડીઓ દક્ષિણ ગુજરાત ચીખલી ગણદેવી વિભાગની ગાડીઓ વગર ટોલ ટેક્સ ચૂકવણી કર્યા વિના જઈ રહ્યાના મુદ્દા લોકો દ્વારા અધિકારી પાસે મૂકવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી સામે કેટલીક ગાડીઓને ઊભી કરી તેમને પાસે ચેક કરતા આ કાર્ડ મળ્યા હતા, તેમજ આ કાર્ડ જે ગાડીઓ પાસે હોય છે તો નવસારી બોરિયા ટોલટેક્સ પર ટોલટેક્સની ચૂકવણી કર્યા વિના ગાડીઓ પસાર થઈ રહી છે। આ મુદ્દે અધિકારી તપાસ કરશું તેવી બાંહેધરી લોકોને આપી હતી તથા દક્ષિણ ગુજરાત ટેક્સી એસોસિએશન મુદ્દાના હાલ પણ સંતોષકારક જવાબ નહીં મળતા એસોસિએશન ટોલટેક્સ પર ઉભા રહી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। एक महीने से चल रहा है, अपने 1 महीने से काम नहीं हुआ है और ये इतने सारे कार्ड आ चुके हैं, तो ये इतने सारे 1 महीने से आपने कुछ किया ही नहीं, इसका मतलब तो ये हुआ ना ये कार्ड ऑथेंटिक आपने तो इशू नहीं किया है, तो फिर आपके टोल गेट से गाड़ी पास कैसे होगी? जो आपने अभी आज क्या बोलते हैं बताया है कुछ हमने उसमें टोल एजेंसी पर भी हम सर 1 महीने पहले फरियाद हुई थी, उसके बाद जो कर रहा है कॉन्ट्रैक्टर जो भी है टोल एजेंसी जो कर रही है उसके ऊपर क्या एक्शन लिया आपने? 1 महीने से सर रिपोर्ट नहीं हुई है, यहाँ पे अभी भी चल रहा है वही काम। और ये जब यहाँ पे जो भीड़ इकट्ठे हुई है इसी की वजह से हुई है कि लोकल गाड़ियों पास नहीं हो रही है और ये हेवी ट्रकों को एक एसोसिएशन के कार्ड से जाने दिया जा रहा है। ये मैटर आपने कंप्लीट बेसिस पे इन्वेस्टिगेशन होगी और उस पर एक्शन लिया जाएगा। 1 महीने से इन्वेस्टिगेशन। ધોરાજીની વાત કરીએ તો ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ અને રહેવાસીઓ કાદવ કીચડથી ત્રસ્ત બની ગયા છે। ધોરાજી જાણે ખાડા રાજ કે ખાડાની નગરી તરીકે જાણીતું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય વરસાદ પડતાની સાથે જ ઘણા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગ અને રસ્તાઓ ખખડધજ હાલતમાં બની ગયા છે। લોકોને ખબર જ નથી પડતી કે ધોરાજી ખાડામાં ગયું છે કે ખાડામાં ધોરાજી ગયું છે, લોકોને ખબર પડતી નથી। જૂનાગઢ રોડ, રેલવે ફાટક રોડ, જમનાવડ રોડ, રેલવે ફાટક સુધી જૂનો ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર અને કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય ખડકાયેલું છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ધોરાજીમાં રહેતા લોકોને બહાર ગામમાં રહેતા સ્વજનોને ધોરાજી મહેમાનો આમંત્રણ કે સારા નરસા કામ માટે બોલાવવામાં આવે તો બહાર ગામથી ધોરાજી
કોઈ આવતું જ નથી અને મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીથી બહારગામ હોસ્પિટલે વાહન કે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે તો અધવચ્ચે જ ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે અને વાહનમાં બેઠેલાઓના હાડકાં પણ ખખડી દુખાવો થઈ જાય છે. નાના મોટા અકસ્માતના બનાવો બન્યા કરે છે તેવું લોકોએ મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરી હતી અને આ રોડ રસ્તા બિસ્માર હાલતમાં અને ખાડાનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તા સારા કરો. લોકોની સહનશક્તિએ પણ જવાબ આપી દીધું છે. તમારું નામ રજનીકાંત નારાયણભાઈ ઓરા, રહેવાનું ધોરાજી કુંભારવાડામાં. મારે સવાર સાંજ બે ટાઈમ વાડીએ જવાનું હોય ધોરાજીથી ભોળા, પણ રસ્તા હાવ ભંગારના પેટના છે અને સરકાર કે સુધરાઈ વાળા કોઈ ધ્યાન દેતું નથી. આ ધ્યાન દે તો સારું. અને એક્સિડન્ટ થાય અને ગાડી સ્લીપ થાય અને હાવ રસ્તા બેકાર છે. રેડી ને કેવી તકલીફ પડે? તકલીફ એટલે મોટામાં મોટી બહુ. શું કહેશો સરકારને? સરકારને મારી વિનંતી છે કે રોડ રસ્તાનું કામ કરે અને ગાડીના ટેક્સ તો લઈ જ લે છે. જેથી ગાડી લઈ, નકર આ ગાડી 70,000 માં આવે અને આ 1 લાખની ગાડી પડે છે. ટેક્સ કપાય છે, રોડ રસ્તાનું બધું કપાઈ જાય તોય સરકાર કઈ ધ્યાન દેતી નથી. મારું નામ જોશી શુભમ. જોશીભાઈ, તમે ક્યાં રહ્યો છો અને ક્યાંથી કેવી રીતે તમારે નીકળવા કરવાનું, કેવી તકલીફો પડે છે? મારું રહેવાનું જમના રોડ ધોરાજી. રોજની મારે આ રસ્તા ઉપર અવરજવર રહે છે. સતત ખાડાઓને કારણે રોડ છે એ અત્યંત બિસ્માર થઈ ગયો છે અને તંત્ર પાસે બસ એક જ માંગ છે કે આ રોડ જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે. વાહનમાં કેવી તકલીફો પડે છે? અકસ્માત સ્લીપ થવાના બનાવો? અકસ્માતના સ્લીપ થવાના બનાવો રોજના એક બે બની રહ્યા છે અને ગાડીમાં પણ મેન્ટેનન્સ વધી ગયું છે. શું કરો સરકાર? તંત્ર પાસે બસ એક જ માંગ છે કે રોડ જેટલી જલ્દી બને તેટલો વધુ રિપેર કરવામાં આવે એઝ અર્લી એઝ પોસિબલ. મારું નામ દામજીભાઈ ગરાડા, જુનાગઢ રહું. જુનાગઢ થી ધોરાજી થઈને હું સુપેડી જાઉં છું સવારે. અમારા એક એક્સિડન્ટ થયું હતું એ ભાઈની ખબર કાઢવા. તો ધોરાજી ફાટક પહેલાથી અને ધોરાજી બસ સ્ટેન્ડની આ બાજુથી રસ્તો કોઈ, એટલે મારી ગાડીમાં અમે 4 જ જણા હતા. વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગતરોજ તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તાજિયાઓના જુલુસ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજમાર્ગો પર મોટી માત્રામાં કચરો ખડકાયો છે ત્યારે પૂર્વ ઝોન વોર્ડ નંબર 6 દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજિયા વિસર્જનનો મોટો તહેવાર હતો એને ધ્યાનમાં લઈને ગઈકાલે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે, જેને લઈને આ વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 તરફથી વોર્ડ દીઠ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 50 થી 100 જેટલા કર્મચારીઓ છે. અમારી સ્પોટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ સાથે મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખી પાવર્ડ રિંગની કામગીરી કરવામાં આવી રહી છે. મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા 4 રસ્તા, સરસિયા તળાવ અને વારસિયા વિસ્તાર, ચાંપાનેર ગેટ સુધી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને પાવર્ડ રિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આપ જાણો છો કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજિયા વિસર્જનનો મોટો તહેવાર હતો, જેને ધ્યાનમાં લઈને ગઈકાલે 196 જેટલા તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે. કે જેને લઈને ગઈકાલે તાજિયા વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે, જેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 તરફથી મોટી સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે. 50 થી 100 જેટલા કર્મચારીઓ છે. અમારી સ્પોટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ કર્મચારીઓ મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખીને સફાઈને પાવડરિંગની કામગીરી કરવામાં આવશે. આ મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા 4 રસ્તાથી માંડીને સરસિયા તળાવ અને સમગ્ર વારસિયા વિસ્તાર, ચાંપાનેર ગેટ સુધીની સમગ્ર વિસ્તારની સફાઈ ઝુંબેશને પાવડરની કામગીરી કરવામાં આવશે. સુરેશ તુવેર.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાનું કામ હવે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને કરવું પડી રહ્યું છે. આ તકે વાત કરીએ તો હાલ અત્યારે ચોમાસાની સિઝન શરૂ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે ગેરંટીવાળા રોડ પણ બનાવવામાં આવ્યું હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ વાતો કરી રહ્યા છે. પણ આ વાતનો સાચો અરીસો તો રાજકોટ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ જ સામે લાવી દીધું છે, જેમાં વોર્ડ નંબર 16માં આવેલા કોઠારિયા ચોકડી પાસે મસ્ત મોટા ખાડાઓ રાજકોટ મહાનગરપાલિકાના પાપે જોવા મળી રહ્યા છે. સાથે જ રસ્તા પર ઊંડા અણીદાર પડેલા ખાડાઓને લઈ રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ઘણી વખત તો આ ખાડામાં રસ્તે જતા કોઈ રાહતધારી પડ્યા બાદ ગંભીર ઇજાઓ પહોંચી હોય તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના પાપને ઢાંકવા રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા વોર્ડ નંબર 16ના કોઠારિયા ચોકડી પાસે પડેલા મોટા ખાડાઓમાં રેતી, કપચી તેમજ ઈંટોના કટકાઓ નાખી રાજકોટ મહાનગરપાલિકા તરીકે ઓળખાતી નરક પાલિકાની નરવી વાસ્તવિકતા સામે લાવી છે. રાજકોટ મહાનગરપાલિકાનું પાપ ઢાંક્યું હતું. તો આ હતા આજના ખાસ બુલેટિનના મહત્વના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.